ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 70 વર્ષ જૂનો પુલ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે। ચિતલાવથી સરદારપુરા ગામને જોડતો આ સંપર્ક બ્રિજ અચાનક તૂટી પડતા બંને ગામો વચ્ચેનો સંપર્ક કપાઈ ગયો। મહી કેનાલમાંથી વધારાનું પાણી છોડવાના કારણે પિલ્લરની આસપાસ માટીનું ધોવાણ થયું। આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। વારંવાર રજૂઆતો છતાં પણ સમારકામ ન થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચેલા મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતના કાફલાનો ઘેરાવ કર્યો હતો। ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં ચિતલાવ અને સરદારપુરા ગામ વચ્ચે આવેલો 70 વર્ષ જૂનો પુલ અચાનક ધરાશાયી થઈ ગયો છે। મહી કેનાલમાંથી છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને કારણે પુલના પિલરની આજુબાજુ મોટા પાયે માટીનું ધોવાણ થઈ ગયું હતું, જેના કારણે આખો બ્રિજ જોતજોતામાં બેસી ગયો હતો। સદનસીબે દુર્ઘટના સમયે પુલ પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ બે ગામોનો સીધો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। પુલ જે તૂટી ગયો એ 20 ગામને જોડતો માર્ગ છે, જે અમે ઘણી રજૂઆતો કરી તો કોઈ ધ્યાન નહીં ધર્યું। આજે બધા લોકો આવીને જોઈને પાછા જતા રહ્યા છે। કોઈ હજુ સુધી કોઈ કામગીરી કરવી એ કોઈ ધ્યાનમાં લેતા નથી। જે નિગમ વાળા અને સિંચાઈ વિભાગ વાળા આવ્યા છે, પણ હજુ અને કોઈ નિવાકરણ આવી શકતે નહીં। જે અમારે ખેતી કરવી હોય, ટ્રેક્ટર છે, લાકડું કોઈ લઈ જવું હોય તો બી આ રસ્તો અમારો જ છે। બ્રિજ તૂટી પડવાની ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતા તેમણે તંત્ર સામે ભારે રોષ પ્રગટ કર્યો। ગ્રામજનોનો સીધો આરોપ છે કે આ પુલ જર્જરિત હોવા અંગે તેમણે 1 વર્ષ પહેલા રાજ્ય સરકારના સ્વાગત ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી। આ ઉપરાંત સ્થાનિક કચેરીઓમાં પણ અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હતી, છતાં અધિકારીઓએ કોઈ જ ધ્યાન આપ્યું ન હતું। અધિકારીઓની આ ઘોર બેદરકારીના કારણે જ આ પુલ ધરાશાયી થયો હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે। મારી સિંચાઈનો જે રસ્તો છે પુલ એ તૂટી ગયો છે। અગાઉ 1 વર્ષ પહેલા સ્વાગતમાં રજૂઆત કરેલી તો પણ ધ્યાન દોર્યું નથી। અત્યારે ફરતી સીએમઓ પોર્ટલ પર રજૂઆત કરેલી તો પણ ધ્યાન નહીં દોર્યું, અને મહી સિંચાઈ વાળાને અમે અત્યારે રાત્રે પણ રજૂઆત કરી તો પાણી બંધ ના થયું, તો અત્યારે સવારમાં પુલ તૂટી ગયો છે। શું કહેશો, શું તકલીફ ઊભી થઈ? જે અવર જવરનો પેલો તો રસ્તો બંધ ગયો, પછી ડેરીએ દૂધ આપતા ગ્રાહકોનો એવું બંધ થઈ ગયો, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રસ્તો બંધ થઈ ગયો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ અર્થે પહોંચેલા મામલતદાર, પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। લોકોએ અધિકારીઓનો ઘેરાવ કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ શરૂ કરવાની માંગ કરી હતી। બીજી તરફ તંત્ર દ્વારા ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે માટીના ધોવાણના કારણે બ્રિજ બેસી ગયો છે। તેમણે જણાવ્યું કે આ બ્રિજના પુનઃનિર્માણ માટે જાન્યુઆરી મહિનામાં જ સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી હતી। આપણે જે આ જે બ્રિજ ગિયાની જે બ્રિજ છે, ચિતલાવથી સરદારપુરા અપ્રોચ રોડ તરફનો જે બ્રિજ છે એ અત્યારે માટીના ધોવાણ થયે નહીં એનાથી નીચે બેસી ગયો છે અને એના બધી તૂટી ગયેલ છે। અત્યારે અહીંથી અવર જવર બંધ કરવામાં આવેલ છે અને બ્રિજના નવા બ્રિજ નિર્માણ માટેની દરખાસ્ત એમને જાન્યુઆરી મહિનામાં આપણે મોકલી આપવામાં આવેલ છે આરએનબી પંચાયત દ્વારા, અને અહીંયાથી અત્યારે અવર જવર બંધ કરવામાં આવેલ છે, કોઈ જાનહાનિ થયેલ નથી અત્યારે। હાલ માર્ગ અને મકાન અને સિંચાઈ વિભાગ સાથે સંયુક્ત બેઠક યોજીને લોકોને અવરજવર માટે વૈકલ્પિક રસ્તો આપવા અને નવા બ્રિજની કામગીરી ઝડપી બનાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે। નિખિલ ભોઈ, VTV ન્યૂઝ, ખેડા।